મને શું તકલીફ છે, હું કયા કર્મનું ફળ ભોગવું છું, મને એ તો કે સપનામાં આવીને મેં આ જ વાત કીધી કે ત્યાં અપરાધ કર્યો છે એનું ફળ ભોગવો છે. કે સમાધાન, મેં માતાએ કીધું સમાધાન નહીં, આ ભોગવવું પડે અને પશ્ચાતાપ કરો. પશ્ચાતાપ કરે, ભોગવો, રામ રામ જપ કરે, આમાંથી મુક્ત થાય પટેલ. નહીં તો આ અપરાધ એવો છે કે હારા હારા ભોગવવો પડે પણ હવે પછી ના થાય. અને રામ નામ જપ કરે, પુણ્યદાન કરે તો કદાચ ભગવાનની રામ નામમાં એ શક્તિ છે કે તમામ પાપો દૂર થઈ જાય. આવો અપરાધ મારા ધામમાં આવતા હોય તો ફરી ક્યારેય ના થાય એવો માફી માંગી લેજો ભગવાનના શરણોમાં, અને ફરી ના થાય એની જવાબદારી લઈ લેજો. તો કૃપા રહે. એનું કારણ મારા તને માધ્યમ રાખીને મારા હજારો લોકોનો સંદેશો પહોંચાડવો હોય તો આ રીતે પહોંચાડાય પટેલ. કઈક લોકો એવા, મેં માતાએ આશીર્વાદ પીઠે